નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ચર્ચા અત્યાર માટે જરૂરી છે. તો શું આજે દરેક પુરુષોને તમે જુઓ, કામ વાસના દરેકને સતાવતી જ હોય છે. તો શું તમને પણ કામ વાસના સતાવે છે? તો આજે આપણે એ જ વિષય પર ચર્ચા કરી છે. કામ વાસના સતાવે તો શું કરવું અને કામ વાસના શું છે? કામ વાસના એ ખરાબ વસ્તુ નથી. જો કામ વાસના ખરાબ હોય તો હવે તમે જુઓ કે આપણા ભારતની અંદર કેટલા સાધુઓ થઈ ગયા, કેટલા સંતો થઈ ગયા, કેટલા જ્ઞાનીઓ થઈ ગયા, કેટલા વિદ્વાનો થઈ ગયા, કેટલા મહાન પંડિતો થઈ ગયા, કેટલા સુરવીરો થઈ ગયા, કેટલા દાતારો થઈ ગયા, અને કેટલી સતીઓ થઈ ગઈ, અને કેટલી વિરંગનાઓ થઈ ગઈ, કેટલા વૈજ્ઞાનિક થઈ ગયા. તો કામ વાસના ખરાબ નથી, પણ કહેવાનો મતલબ શું છે કે આપણી ઉર્જામાં તકલીફ છે. આપણે જોઈએ છે કે આપણું જે એક રજ જે આપણું વીર્ય બુન છે, હવે આમાં જે આપણું જે બુન છે, હવે આપણા બુનની અંદર એટલી તાકાત પડી છે કે આપણા બુનમાંથી સંત કબીર જેવા એક સંત પણ પ્રગટ કરી શકે છે. આપણા બુનમાંથી નરસિંહ મહેતા, મીરાબાઈ, ગાર્ગી, ગંગા સતી જેવા સંત પણ પેદા કરી શકે, મહારાણા પ્રતાપ પણ પેદા કરી શકે છે, છત્રપતિ શિવાજી જેવા પણ પેદા કરી શકે છે, અને વિરંગનાઓ પણ પેદા કરી શકે છે, અને જે સુરવીરો પણ પેદા કરી શકે, દાતારો પણ પેદા કરી શકે, મહાન સંતો પણ પેદા કરી શકે છે. પણ એક કયું બુંદ કે જે બુંદની અંદર જેવી ઉર્જા પડી હોય એવી ઉર્જા સામે એવા બાળકો પેદા કરી શકે છે. પણ અહીંયા હવે સમસ્યા ઉર્જામાં નથી. સમસ્યા આપણે ઉર્જામાં આપણે એવી વસ્તુ ભરી દઈએ છીએ, એવા વિકારો ભરી દઈએ છીએ, આપણી વાસનાઓ ઉર્જામાં ભરી દઈએ છીએ. કેમ કે મન એવું મન, અને તમે જેવી વાસનાઓમાં જેવા સંપર્કમાં તમે જીવન જીવશો, તમારા જોડે જેવો સહવાસ હશે એવો તમારા વિચારો થઈ જશે. તમે જો કોઈક સજ્જન પુરુષો સાથે તમારી બેઠક હશે, કોઈ સંસ્કારી પુરુષ સાથે તમારી બેઠક હશે, કોઈ સાચા સાધુ સંત સાથે તમારી બેઠક હશે, તો તમારા એ વિચારોને પવિત્ર કરી દેશે. અને તમારા વિચારોની અંદર જે ભાવનાઓ પડી છે એ જ ભાવનાઓ તમારા વીર્યની અંદર એન્ટર થશે. પણ તમે જો જે ખરાબ, જે નરાધમ છે, જે પાપી છે, સર-કપટ, દગા પ્રપંચથી ભરેલા છે, જે અત્યાચારી છે, જે ગંદકીનો કીડો છે, આવા જ મનુષ્યની સાથે તમે જો બેઠક કરશો તો એના ગુણ તમારા અંદર ઉતરશે. અને તમારા અંદર જે ગુણ તમારા અંદર ઉતરશે એ ગુણનો પ્રભાવ આપણા છે વીર્ય બુંદમાં પણ પહોંચી જાય છે. તો હવે વીર્યબુંદ ખરાબ નથી, વીર્યબુંદ તો પવિત્ર છે. વીર્યબુંદ એક આપણી મહા ઉર્જા છે, અને એનાથી મોટી આ જગતમાં કોઈ ઉર્જા જ નથી. અને તમે જુઓ કે તમે વીર્યને તમે શું માનો છો? જ્યારે તમારા ત્યાં હવે વીર્યબુંદને આપણે જોઈએ એક પ્રવાહી રૂપ હોય છે. હવે એ પ્રવાહી રૂપી વીર્યબુંદની અંદર હવે તમે જુઓ, તમારો દીકરો જન્મે કે તમારી દીકરી જન્મે, એનો આકાર, એના અવયવો તમારા જેવા હોય છે, એનો ચહેરો તમારા જેવો હોય છે, એના લક્ષણો તમારા જેવા હોય છે. તો હવે વીર્યબુંદનું જે ઘટ પાણી જેવો હોય છે, એમાં તમારો ચહેરો ક્યાંથી આવી ગયો, એમાં તમારા લક્ષણો ક્યાંથી આવી ગયા, એમાં તમારા સંસ્કાર ક્યાંથી આવી ગયા? તો વીર્યબુંદ એક કિંમતી ખજાનો છે. અને આજે તો આપણે હવે કહેતા પણ શરમ આવે છે કે આજના જે સાધુઓ કહે છે કે તમે બ્રહ્મચર્યનું પાલન કરો, બ્રહ્મચર્યનું પાલન કરો. અરે ભાઈ, બ્રહ્મચર્યનું પાલન કરી વીર્યબુંદને દબાવવાનું નથી. વીર્યબુંદની ઉર્જાને આપણે આગળ ધપાવવાની છે, એને ઉપર ચડાવવાનું છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે આ
વીર્યપુંજ જે એ જ છે એનું તેજ છે, જેને આપણે સુષુપ્તિ અવસ્થામાં જે પડી રહ્યું છે, અને એને જ આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ. કારણ કે પોતે અંદર તો તેજમાં છે, એનું તેજ જ જુદી પ્રકારનું છે, પણ આપણે એ તેજને જાણી શક્યા નહીં અને આપણે તેજને પૂરેપૂરું મારી નાખ્યું છે. જેમ આપણે જોઈએ કે એક આપણે કોલસા, હવે આપણે 20 કિલો કોલસા લાવીએ ને એ 20 કિલો કોલસા આપણે ખુલ્લા મેદાનમાં એને સળગાવી દઈએ તો એની જે સ્ટીમ છે એ હવામાં ભળી જશે, પણ એની સ્ટીમ કોઈ કામમાં આવતી નથી. પણ એ જ 20 કિલો કોલસા આપણે જો બોઇલરમાં ભરીએ રેલવેના, તો એ 20 કિલો કોલસામાં જે સ્ટીમ થાય છે, એ જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એ જ ઉર્જા આખી રેલવે ગાડીને ખેંચી જાય છે. તો એવી જ રીતે આપણી અંદર જે વીર્યની ઉર્જા પડી છે, જે મૂલાધાર ચક્રમાં આપણી જે ઉર્જા પડી છે, અને એ ઉર્જા જો બહારની તરફ વહેવા મળશે, વિષય વિકારોમાં વિષય વાસના કામ ક્રોધ મદ મોહ લોભ અહંકારમાં વહેવા મળશે, તો એ ઉર્જા પતન તરફ જશે. પરંતુ એ જ ઉર્જાને મૂળ બંધ બાંધો આપણે ઉપર ચડાવવું છે. તો હવે આપણે શું, કોઈ આપણે જો કે પાણીને ઉપર ચડાવવા આપણે પમ્પિંગ કરવું પડે. પાણીને ઉપર આપણે જુઓ કે પાણી ઉપર ક્યારે ચડે, કે જેમ બરફનો ટુકડો ઉપર ન ચડે, પણ બરફના ટુકડાનામાંથી પછી બરફનો ટુકડો એટલે ઘન પદાર્થ. હવે ઘન પદાર્થમાં બે ઘન પદાર્થ કોઈ દિવસ મળી શકતા નથી, પણ એ બંને બરફના ટુકડાનું પાણી એક થઈ જાય તો એ પ્રવાહી થઈ જાય છે, અને પછી એ બતાવી શકાતું નથી કે આ બરફના ટુકડાનું પાણી આ બરફના ટુકડાનું, પણ પાણી ઉપર ચડી શકતું નથી. તો હવે આપણું જે આ વીર્યરૂપી જે આપણી ઉર્જા છે, એ જે નીચેની તરફ વહી રહી છે, એને આપણે ઉર્ધ્વગામી કરવાની છે, એને ઉપર ચડાવવાની છે. ત્યારે પછી કહેવાશે કે હવે આ જે આપણી કુંડલીની જાગૃતિ છે, આપણું જે મૂલાધાર ચક્ર છે, અને એ જ મૂલાધાર ચક્રમાં એક એવી શક્તિ પડેલી છે કે જેને આપણે શ્વાસ કહીએ છીએ, અને એ શ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે મૂલાધાર ચક્રને, એટલે કહેવાનો મતલબ છે આપણે ગહેરા શ્વાસ લેવાના છે, ઊંડા શ્વાસ લેવાના છે. અને તમે આગળ હું તમને સમજાવું છું કે જ્યારે તમને કામ વાસના જાગૃત થાય અને તમે એમ પાસે કે કામ વાસના પૂરેપૂરી જાગૃત થઈ ગઈ છે, તો તમે એક પ્રયોગ કરી લો, સીધું શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દો અને પોતે રીઢની હદ્દીને સીધી રાખો, કરોડોને સીધી રાખો. આમ વળીને બેસો ને કરોડ સીધી હોવી જોઈએ. જેમ આપણે જોઈએ કે આપણે સબમર્સિબલ પંપ જોઈએ છે. હવે બીજા કે આપણે સબમર્સિબલ પંપ જે હોય 700-800 ફૂટે ઊંડો પડ્યો હોય છે, પણ એથી જે લાઈન પાણીની આવતી હોય છે એ સીધી હોય છે, વાંકી ચૂંકી હોતી નથી. અને વાંકી ચૂંકી હોય તો એ પાણી સબમર્સિબલ પંપ પાણી બહાર ફેંકી જ ના શકે. એમ આ જે આપણી રીઢની હડ્ડી છે, આપણી કરોડરજ્જુ છે, જેને આપણે મેરુદંડ કહીએ છીએ, આને સીધો રાખવાનો છે. અને સીધો રાખ્યા પછી આપણે શ્વાસની પ્રક્રિયા શરૂ કરવાની છે. અને એ શ્વાસની પ્રક્રિયા એવું પમ્પિંગ કરશે આપણે, અને શ્વાસ જેટલો બને એટલો શ્વાસ આપણે શું કરીએ, શ્વાસ આપણે પૂરો લેતા જ નથી. આપણે હૃદય સુધી શ્વાસ લઈએ પછી બહાર ફેંકી દઈએ છીએ. પણ એ શ્વાસને એટલો ઊંડો જવા દેવાનો છે, એટલો ઊંડો જવા દેવાનો છે કે એ શ્વાસ છે કે આપણા મૂલાધાર ચક્ર સુધી પહોંચી જાય. અને મૂલાધાર ચક્રમાં આપણી જે વીર્ય શક્તિ પડી છે, એને એ જ આપણો ટ્યુબવેલ છે, એ જ બોર છે. અને ત્યાંથી એક આ વીર્ય શક્તિને ઉપર ચડાવવાવાળી એક પાઇપ, જેને આપણે સૂક્ષ્મણા નાડી કહીએ છીએ. તો આપણે જો ટ્યુબવેલમાંથી જ્યારે પાણી બહાર નીકળે છે ત્યારે શેના એક એરથી જ નીકળે છે. તમે જ્યારે એક પ્રયોગ કરજો, જો જ્યારે તમારે ટ્યુબવેલનો પંપ ચાલુ કરો, ભલે 700 ફૂટ અંદર હોય કે 1000 ફૂટ અંદર હોય, પણ જ્યારે તમે તમારે અંદરનો જે પંપ છે ટ્યુબવેલનો પંપ, એને તમે સ્ટાર્ટ કરો એટલે એની જે મેઇન જે લાઈન છે બહાર પાણી ફેંકે ત્યાં તમે હાથ રાખજો,
અંદરથી બહાર એર આવતી હશે, હવા આવતી હશે, તો પહેલાં હવા આવે ને પછી જ પાણી આવે, પછી જ બહાર પાણી પડે. એમ જ્યારે પણ કામ વાસના ઉત્પન્ન થાય તો પછી આપણે રીઢની હદીને જે પાઇપને સીધી કરી દેવાની છે અને હવા ઉપર એટલે કે આપણે આવતા જતા શ્વાસો ઉપર ધ્યાન રાખવાનું છે. અને તમે જ્યારે કહો છો કે આ જે વીર્ય છે એ એવી વિદ્યુત દ્વારા છે, એવું એક તેજ છે, એવું એક જીવન છે કે આ જીવનમાં જે આ લાલી દેખાડી છે ને એ લાલી બધી વીર્યની જ લાલી છે. અને જ્યાં સુધી તમે જુઓ, ભલે તમારે 70 થઈ ગયા, 80 વર્ષ કે 90 વર્ષે તમને થઈ ગયા, પણ જો તમારી વીર્ય શક્તિ તમે વેડફે નહીં નાખી હોય, આજે આપણે જોઈએ છીએ કે જેને વીર્ય શક્તિ ભેગી ગઈ એના દિમાગ તેજ થાય છે, એ મહાન વિચારક થાય છે, અને એ મહાન કલાકાર બને છે, એ મહાન સંત બને છે, એ મહાન શૂરવીર બને છે. અને એની વાણી મીઠી હોય છે, એની આંખોની ચમકમાં કંઈ જુદું તેજ હોય છે. તમે જુઓ, ભિખારીની આંખો જુઓ અને કોઈ સંતને જેને બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એનો ચહેરો જુઓ, કોઈ ભિખારી પુરુષનો ચહેરો જુઓ, કોઈ સંતની તમે આંખોમાં દ્રષ્ટિ, તમે સંતની આંખોમાં દ્રષ્ટિ નાખી જ નહીં શકો. પહેલી વાત તો છે કે તમારી જે દ્રષ્ટિ ગંદકીથી ભરેલી છે, એમાં તેજ નથી. અને સંતની જે દ્રષ્ટિ છે એની અંદર તેજ છે, એની દ્રષ્ટિમાં પ્રકાશ છે. તમે સંતની દ્રષ્ટિમાં તમે આંખથી આંખ મિલાવશો, તમે પોતે ગભરાઈ જવાના, તમે પોતે બેચેન થઈ જવાના, કારણ કે એની અંદર ઉર્જા ભરેલી છે. સંતની દ્રષ્ટિમાં ઉર્જા ભરેલી છે. અને એ શક્તિ જ્યારે આપણે દમન કરીએ છીએ, બધા નહીં કે અત્યારે તમે કોઈ પણ ગુરુ પાસે જાઓ, ગુરુ કહે શું કે બ્રહ્મચર્યનું પાલન કરો. હવે બ્રહ્મચર્યનું પાલન કરવાથી શું થાય? ગુરુઓ સમજતા નથી કે હવે જેમ આપણે જોઈએ કે આપણી અંદર આપણા ઘરમાં એક પાણીનું માટલું ભર્યું છે. હવે એ પાણીનું માટલું આપણે પોતે એમાંથી પાણી ન વાપરીએ અને એ પાણીને બીજાને પણ આપણે ન પીવા દઈએ, તો તમે 400 દિવસે કે 10 દિવસે તમે માટલામાં નજર રાખીને જોજો, એની અંદર પૂરા પડી ગયા છે, પાણી હળી ગયું છે, પાણી બગડી ગયું છે, એ પાણી પીવાલાયક નહીં બચે. અને આપણે આપણા તળાવમાં જોઈએ કે જે તળાવમાં પાણી ચોમાસાનું પાણી ભરી રહેશે ને પછી બીજો કોઈ પાણીનો પુરવઠો જ રહેતો નથી તળાવમાં, એ તળાવનું પાણી તમે જુઓ 2 મહિને 4 મહિને 6 મહિને ઉપર એના પર શેવાળ બાજી ગયું, એટલું પાણી ગંદુ થઈ ગયું હતું. એ મનુષ્ય તો ન પીએ, પણ ઢોર ઢાકર એટલે કે ગાયો ભેંસો કે બળદ એ પણ પાણી પીવાય એવું પાણી પીવા તૈયાર થતા નથી, એ પાણી હળી જાય છે. એમ આપણે હજુ બ્રહ્મચર્યને સમજી શક્યા જ નથી. અને એક ગુરુઓના કહેવા, હવે એ પોતે જ બ્રહ્મચર્યને સમજી શક્યા નથી, તો પછી આપણને બ્રહ્મચર્ય ક્યાંથી બતાવવાના છે? બ્રહ્મચર્યનો મતલબ શું છે કે તમારી જે ઉર્જા છે એ ઉર્જા અખંડ બ્રહ્મમાં ફરવી જોઈએ. તમારી જે ઉર્જા શક્તિ છે, તમારી જે સંકલ્પ શક્તિ છે, જેને આપણે સુરતા કહીએ છીએ, અને સુરતાના શબ્દની સાથે અખંડ બ્રહ્મમય, જેની વૃત્તિ અખંડ બ્રહ્મકાર, દુર્લભ એવા સંતને, અને આવા સંતો તો મળવા બહુ દુર્લભ છે. કોઈ ભાગ્યશાળી હોય અને કોઈ પ્યાસી હોય તો આવા સંતો મળી જાય, પણ એના માટે અત્યારે ફરવાની જરૂર છે. અને સંતોની ગતિ કેવી હોય છે? હંસા નયન ઠરે ને નાભી ઠરે, જેના દર્શનથી દુઃખ દૂર થાય, દુર્લભ એવા સંત છે, જેના સાનિધ્યમાં જવાથી તમને શાંતિ મળે. કારણ કે તમે જ્યારે અહીંયા ઘરે બેઠા છો તો ઘરે તમને ગરમી લાગે છે, પણ સાગર એક એવી વસ્તુ છે, તમે સાગરના કિનારે જાઓ તો ભલે બહાર ગરમી રહી, પણ જ્યારે તમે સાગરના કિનારે જાઓ તો સાગરનો એક સ્વભાવ છે, સાગરનો એક ગુણ છે કે તમને ઠંડી આપી દે. તો સંતનો પણ એવો ગુણ છે કે તમે બહાર તમે આધિ વ્યાધિ ઉપાધિના તાપમાં તમે તપી ગયેલા હોય, પણ સંતના સાનિધ્યમાં જાઓ એટલે સંત તમને ઠંડી આપી દે. કે સંતથી મોટો કોઈ સાગર નથી. મહાસાગર એ સંત છે, અને એ પણ શીતલ મહાસાગર છે.
અને એની અંદર પણ મહાસાગરમાં તો લહેરો આવે છે, મોજો આવે છે, પણ સંત એક એવો સાગર છે કે જેના અંદર કોઈ લહેર નથી, કોઈ તોફાન નથી, કોઈ મોજું નથી. પોતે સ્થિર છે, પોતે અચલ છે અને પોતે શીતળ છે, અને પોતાની શીતળતા બીજાને શીતળ કરી દે છે. પોતાની જે ખુશ્બુ છે, પોતાની ખુશ્બુ બીજાના નાકમાં ભરી દેશે, બીજાના જીવનમાં ભરી દેશે. તો આવા સંતના લક્ષણો હોવા જોઈએ. અને એવા સંતો તમને કહેતા નથી તું બ્રહ્મચર્યનું પાલન કર. એ લોકો તો સંદેશ છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી શું થાય છે. એક વસ્તુ છે કે જે આપણી વીર્ય ઉર્જા છે અને એને તમે દબાવી રાખો તો વીર્ય ઉર્જા કોઈક જગ્યાએ તો બહાર નીકળવાની છે. જો તમે એને દબાવવાની કોશિશ કરશો અને તમે એને વીર્યને તમે બહાર નહીં નીકળવા દો, એની ઉર્જાને અંદર તમે સ્ટોક કરવા દેશો. પહેલી વાત તો એ કે આપણી જોડે એ પ્રયોગ નથી કે જે આપણે વીર્ય ઉર્જાને આપણે સૂક્ષ્મના નાડીમાં ચડાવીને સહસ્ત્રાર સુધી પહોંચાડી શકીએ. એ આપણી પાસે કોઈ પ્રયોગ જ નથી, એ આપણને આઈડિયા જ નથી. તો હવે જેને વીર્ય શક્તિ જેને દબાવી છે એ તમે જુઓ, એના અંદર ક્રોધ, અહંકાર, ચીડિયો સ્વભાવ અને કમર દર્દ, ઘૂંટણ દર્દ, મતલબ એના અંદર કામ, ક્રોધ, બધી વાસનાઓ. તમે જેમ વીર્યની શક્તિને તમે દબાવવાની કોશિશ કરશો તેમ તમામ પ્રકારની વાસનાઓ, તમામ પ્રકારના રોગો, એ માણસ ચીડિયો થઈ જશે, અહંકારી થઈ જશે, ક્રોધી થઈ જશે, લોભી થઈ જશે, લાલચુ થઈ જશે. કે વીર્ય શક્તિ તો કોઈના કંટ્રોલમાં રહેવાય, એ તો બહાર નીકળવા માટે તડપે છે. તો પછી એ તમે એને ઇન્દ્રિય દ્વારા બહાર ના કાઢો અને એને તમે સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ ન કરવા દો, તો પછી એ જ વીર્ય શક્તિ વિષય વાસનાઓના હોલ દ્વારા આ વીર્ય શક્તિ બહાર નીકળી જાય છે. અને એ વીર્યનું તેજ એટલે વીર્ય અંદર પોતે અંદર ગંધાઈ જાય છે, વીર્ય પોતે સડી જાય છે. પણ એની શક્તિ તમને અહંકાર, તમે જુઓ અહંકાર, તમે અહંકાર આવે, તમને ક્રોધ આવે, તમને કામ વાસના જાગે, તમને લોભ જાગે, એટલે આખું શરીર તમારું એ વીર્ય શક્તિ તમારું ચેન્જ કરી નાખે છે. આખી તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, આને આખું વીર્ય શક્તિ ચેન્જ કરીને આ બધી શક્તિ શું છે? આ વીર્ય શક્તિ છે. અને આજે તો જુઓ કે કેટલા બધા રોગ નીકળી પડ્યા છે. આજે જે ભયંકર રોગ ફાટી નીકળ્યા છે, આજે તમે વિચાર કરો કે અસંખ્ય રોગો, પહેલાંના જ્યારે સાધુ સંતો ત્યાં રોગ હતા પણ એનું પ્રમાણ આટલું બધું ન હતું. અને એ ટાઈમે શું છે કે તમારું જે આપણું જે શરીર છે એ પણ 5 તત્વથી બનેલું હતું. આજે પણ 5 તત્વથી જ બનેલું છે. પણ એ ટાઈમે એમાં એવા ખોરાક હતા કે જે ખોરાક 5 તત્વને અનુકૂળ આવે એવા ખોરાક હતા. અને 5 તત્વની જે ઔષધિ આપણે લેતા હતા અને એ ઔષધિથી આપણા શરીરનો કોઈ ઘા પડ્યો હોય તો જંગલી વનસ્પતિની ઔષધિથી એ ઘા રૂઝાઈ જતો હતો. જંગલી વનસ્પતિને જે પાવડર બનાવીને ખાતા તો એ ઘા રૂઝાઈ જતો હતો. જંગલી વનસ્પતિને ઉકાળીને પાણી પીતા હતા તો એ ઘા રૂઝાઈ જતો હતો. કારણ કે આ પણ 5 તત્વનું શરીરનું અને એ પણ 5 તત્વનું છે. પણ એના અંદર આજે આપણે એની અંદર આપણે એવા પદાર્થો નાખી દીધા છે કે જે અમુક તો માણસો વિચારતા જ નથી. હવે પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે જેને માંસ ખાવું હોય, જેને અનાજ ચાબવા માટે એની દાઢોની જરૂર પડે. તમે જુઓ કૂતરાને જે માંસાહારી જે પ્રાણીઓ છે એના દાંત આગળથી આમ આંકડો હશે, અહીંયા આંકડો મારેલો હશે. તો પછી એ કુદરત ડફો નહીં, એને આપણે જે દાઢો બનાવી હોય તો એને એના દાંત આમ આંકડો મારવાની ક્યાં જરૂર હતા? પણ કુદરતને ખબર છે, પ્રકૃતિને ખબર છે કે આ માંસાહારી છે અને એની અંદર જે જઠરાગ્નિ છે પણ એ એટલી તેજ બનાવેલી હોય છે, જેવા દાંત એવી એની જઠરાગ્નિ બનાવેલી હોય છે. અને એ દાંત અણીવાળા એટલા માટે આમ ત્રાસા આપે છે કે એ માંસને ચીરી શકે અને માંસને ખાઈ શકે અને એની અંદર માંસનું પાચન થઈ શકે. પણ આપણે તો હવે આ માંસ આપણે જે ખાઈએ છીએ બરાબર, પણ એના અંદરનો જે પ્રભાવ છે એ આપણને નડી જાય છે.
આપણે અત્યારે શરાબી થઈ ગયા. પહેલાં પણ શરાબો રાજા મહારાજાઓ શરાબ પીતા હતા, પણ એ શરાબ કંઈ જુદી પ્રકારનો હતો. એ શરાબ ઔષધિ રૂપ જ હતો. દરેક ઝાડનો જે અર્ક હતો એ અર્ક ખેંચવામાં આવતો હતો, અને જેને મધુપાન કહેતા હતા. એ મધુપાન કંઈ આવો આજે આપણે જે બજારમાં શરાબ મળે છે એવો શરાબ નહીં. એ મધુપાન એ ઝાડનો અર્ક હતો. એ ભલે તમને નશો ચડાવી દે, પણ તમારા શરીરને સ્ફૂર્તિ આપતો હતો. તો પહેલાં આ બધું ચાલતું હતું. પણ અત્યારે કહેવાય છે કે આજે આપણે આજે બ્રહ્મચર્યનું દમન કર્યું છે, અને એ દમન કર્યા પછી તો એવા સાધુઓ આપણને મળી ગયા છે, એવા ગુરુઓ આપણને મળી ગયા છે, અને આપણને એવી ખીણમાં કામ વાસના છોડવાની વાત તો એક બાજુ રહી, પણ વિષય વાસનાની ખીણમાં આપણને ધકેલી દીધા છે. અને આપણે પણ વિચાર કરતા નથી કે કોઈ પણ ઉર્જા, કોઈ પણ શક્તિ, એ શક્તિ કોઈ પણ પ્રકારે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. હવે શક્તિના બહાર નીકળવાના 3 રસ્તા છે. વીર્ય શક્તિના બહાર નીકળવાના 3 રસ્તા છે. પહેલો રસ્તો છે કે એ સંસારની બહાર આગળ વધે, બરાબર. અને બીજો રસ્તો છે કે એ સૂક્ષ્મ નાડીથી ઉપર સહસ્ત્રાર સુધીની યાત્રા કરી. આ 2 રસ્તા છે, મુખ્ય 2 રસ્તા છે. પણ આપણે હવે એને નથી, આપણે શ્વાસો પર ધ્યાન આપતા, કે નથી અહીંયા આપણે જે મૂલાધાર ચક્ર છે, જેને આપણે કુંડલીની શક્તિ કહીએ, એ આપણી એક વીર્ય શક્તિ ઉર્જા જ છે, અને બીજું કંઈ નથી. અને એ સુષુપ્ત અવસ્થામાં છે. અને જો તમારી વીર્ય શક્તિની ઉર્જા, એનો તેજ, હવે તમે શું કહેવું, વીર્ય શક્તિને શું માનો છો? એના અંદર તમારા જેવો, તમે એ કુંડમાં તમારા જેવો જ એક પુરુષ પડ્યો છે. તમારા સંસ્કારો જે એની અંદર આખું જગત, વીર્ય શક્તિની અંદર આખું જગત ભરેલું છે. આખું એક નાના કુંડમાં આખું બ્રહ્માંડ ભરેલું છે. જેમ એક નાના બીજની અંદર આખું વિરાટ વૃક્ષ સુપાઈ રહ્યું છે, એમ આ વીર્યરૂપી એક નાના કુંડમાં આખું વિરાટ અસ્તિત્વ છુપાઈ રહેલું છે. તો એવા પણ આપણે પ્રગટ કરી શકીએ છીએ. પણ કહેવાનો મતલબ શું છે કે આજે આપણે 2 સાધુએ કીધું, ગુરુએ મહાત્માએ કીધું, કે સંતે કીધું, કે બીજા કોઈના કહેવાથી આપણે વીર્યને દબાવી દીધું. એને નથી આપણે બહાર પણ જવા દેતા, નથી એને કામ વાસનામાં ઉપયોગ કરતા, અને નથી એને આપણે સૂક્ષ્મ નાડીમાં આપણે એનો પ્રવેશ કરાવતા. તો હવે અહીંયા તકલીફો કેવી થાય છે? અને તમે જુઓ, સમાજમાં જેવા આવા માણસોને, જેવા આવા જે ગુરુ મળી ગયા છે, એમના ગુરુએ કહ્યું છે કે તમે બ્રહ્મચર્યનું પાલન કરો. હવે તમે તમારા મનથી વિચાર કરો કે આપણે જે સાયકલ હોય, એ સાયકલને જે આપણું આગલું ટાયર હોય એ કાયદેસર સાયકલનું ટાયર હોય, અને જે પાછલું ટાયર હોય એ સ્કૂટરનું ટાયર આપણે નાખી દઈએ તો સાયકલ ક્યાંથી રનિંગ કરવાની છે? તો હવે એકબીજા ગુરુજીના કહેવાથી આપણી પણ ભૂખ છે કામ વાસનાની. આપણે કામ વાસનાથી મુક્ત તો થઈ ગયા જ નથી, પણ કામ વાસનાની આપણને પણ ભૂખ છે. પણ આપણે શું કર્યું? આપણે ગુરુજીના બીકમાં આપણે એ ભૂખને મારી નાખી. પણ જે આપણી પત્ની છે એ તો ગુરુજીના સાનિધ્યમાં ગઈ જ નથી. તો ભાઈ એની ભૂખનું શું? એને તો સમયે ખોરાક જોશે એટલે જોશે, એને કામ વાસનાનો પીરિયડ જોશે એટલે જોશે. હવે એને ભૂખ લાગી છે ને તમે ભૂખ મારી નાખી. હવે તમારા ઘરમાં શું વિપરીત પરિસ્થિતિ છે? વિચાર તો જરા કરો. અને આમાં તો ઘણા કિસ્સા મેં એવા સાંભળ્યા છે, ઘણા કિસ્સા મેં નજરે પણ જોયા છે, કે બંનેના ઘરમાં જે પતિ પત્ની પહેલાં પ્રેમથી જીવતા હતા, એકબીજાના હેતથી જીવતા હતા, એમના ઘરમાં એવી તિરાડ પડી ગઈ છે કે પતિનો રસ્તો પણ બદલાઈ ગયો છે ને પત્નીનો રસ્તો પણ બદલાઈ ગયો છે. હવે પ્રેમ છે ત્યાં એકતા હોય, પ્રેમ હોય ત્યાં મિલન હોય, પ્રેમ હોય ત્યાં આનંદ હોય. તો આ પતિ પત્ની વચ્ચે જે તિરાડ પડી, જેને એકબીજાને નફરત કરવા માટે નફરતની તિરાડ કોણ પ્રેમ પાડી? ના, નફરતની તિરાડ પાડનારો મુખ્ય પાઠ હોય એ બ્રહ્મચર્યનું પાલન. પણ હવે બ્રહ્મચર્યનું પાલન એવી રીતે કરવું જોઈએ કે એક નહીં, બંનેને સમજી જવું જોઈએ કે આપણું જે વીર્ય છે,
સ્ત્રીને પણ સમજી જવું જોઈએ અને પુરુષને પણ સમજી જોઈએ કે આપણું જે વીર્ય છે એ મહાન તેજ છે. અને આ વીર્યની જો એક જ્યોતિને આપણે કોળિયો લઈએ, કોળિયામાં ઘી હોય તો દિવેટ બળે. ઘી વગરની દિવેટ બળતી જ નથી. જ્યારે ઘી પૂરું થઈ જાય છે કે દીવો ઓલવાઈ જ જાય છે. એમ આપણી જે મહા ઉર્જા છે, જે કિંમતી ઉર્જા છે, જે જગતમાં કોઈ આ વીર્યની કોઈ કિંમત કરી શકે એવું નથી, એક મહાન ઉર્જા છે. એને આપણે બહાર ફેંકી દઈએ છીએ અને બહાર ન ફેંકીએ તો એ ઉર્જાને આપણે પછી એ ઉર્જા ગમે ત્યાંથી બહાર નીકળી દેશે ને આપણને અંધેરી ખાઈમાં પણ એ ઉર્જા આપણને ફેંકી દેશે. ત્યારે પછી હવે કહેવાય છે કે વચમાં મને એક ભાઈએ વાત કરી હતી. એ કંઈક વિરમગામ બાજુના ભાઈ છે, કોઈ દરજી છે, મને ખાસ ખ્યાલ નથી, પણ એમને અમારી એક મુલાકાત થઈ હતી. તેમને મને પ્રશ્ન પહેલાં તો કરેલો જ હતો. ત્યારે કે મને કહે, ગુરુજી હવે આ બધા જે બ્રહ્મચર્યની વાતો કરશે, વીર્યબુદ્ધની જે આ મહા ઉર્જાને ઉપર કેવી રીતે ચડાવવી. તો આપણે એ પ્રશ્નનો આજે એ ભાઈનું પણ એનો જે પ્રશ્ન હતો એનું પણ સોલ્યુશન એ ભાઈને આવી જશે. તો ખરેખર વીર્યની જે ઉપર ચડાવવા માટે આપણે પ્રયત્ન શું કરવાના છે, તો એ આપણે જોઈએ તો પહેલી તો વાત એ જ છે કે પહેલું તો મેં તમને કહ્યું કે આપણે 1000 ફૂટનો સબમર્સિબલનો આપણે જે ટ્યુબવેલ બનાવ્યો છે, એ ટ્યુબવેલની અંદર જે આપણે 800 ફૂટ જે પાઇપ નાખી છે, અને એ 800 ફૂટ પાઇપ તમે જુઓ, એકે પાઇપમાં વાંકી ચૂંકી નહીં હોય, બધી સીધી જ પાઇપો છે. તો અહીંયા આગળ મેં તમને કહ્યું કે આપણું મૂલાધાર ચક્ર, ત્યાં કણ એક સબમર્સિબલ પંપ જ છે. અને એ સબમર્સિબલ પંપમાંથી આપણી જે વીર્યરૂપી ઉર્જા છે, અને એને બહાર કાઢવા માટે, એને ઉપર ચડાવવા માટે જે આપણી પાઇપલાઇન છે, જેને આપણે સૂક્ષ્મણા નાડી કહીએ છીએ, જેને કરોડરજ્જુની અંદર એક આવેલી સૂક્ષ્મણા નાડી આવેલી છે. અને પહેલો તો પ્રયોગ એક છે કે તમે જ્યારે પણ સાધનામાં બેસો કે જમવા બેસો કે કોઈ પણ કામ અર્થે બેસો, ત્યારે એક નિયમ રાખવાનો, કોઈ દિવસ આમ નહીં બેસવાનું, કોઈ દિવસ નમવાની કોશિશ જ નહીં કરવાની. તમે ગમે ત્યાં બેઠા હોય, જેટલા તમે સીધા હશો, જેટલા તમે ટાટ હશો, તમારો મેરુદંડની હડ્ડી સીધી એકદમ પ્લેન હશે. જેમ આપણે જોઈએ કે આપણે એક થાંભલો ઊભો કરીએ છીએ, થાંભલો કેટલો કમ્પ્લીટ હોય છે, તમારી જો આ રીતની બેઠક હશે તો ધીરે ધીરે શું છે કે આપણા જે શ્વાસ છે, એ શ્વાસ છે કે આપણા નાભી સુધી જશે. આપણા શ્વાસ છે એ મૂલાધાર ચક્ર સુધી પહોંચવાની શક્યતા રહેશે, અને ત્યાંથી પછી એ શ્વાસ દ્વારા પમ્પિંગ થશે, અને એ પમ્પિંગથી જ આપણી ઉર્જા ઉપર ચડાવશે. તો પહેલો તો આપણો નિયમ છે કે આપણે સીધા બેસવાનું છે. અને બીજા નંબરે કે ભલે કોઈ મંત્રની જરૂર જ નથી, કોઈ મંત્રનો પ્રયોગ કરવો નથી, કે શબ્દ છે ને શબ્દ બહાર છે, અને શ્વાસમાં નિશબ્દ છે. તો શ્વાસ આપણે જોઈએ કે જ્યારે શ્વાસ એટલે પવન. આગળ મેં તમને કહ્યું કે આપણું 700 ફૂટથી કે 1000 ફૂટથી જે ટ્યુબવેલમાંથી પાણી બહાર આવે છે, એના આગળ તમે હાથ રાખો તો પહેલાં હવા આવશે, અને હવા પછી પાણી આવશે. તેમ આપણી શ્વાસની જે પ્રક્રિયા છે, આપણે જેટલા બને એટલા શાંતિથી અને ઊંડા શ્વાસ લેવાના છે. જ્યારે જાણે પણ આપણે એમ લાગે કે હવે મને કામ વાસના જાગૃત થઈ છે, એ ટાઈમે તમે પ્રયોગ કરો. તમે જેટલા બને એટલા શક્ય તમારા અંદર ઊંડા શ્વાસ લો, અને ઊંડા શ્વાસ લો, તમારું જે પેટ છે આમ સી આકારનું થઈ જશે. અને ત્યારે પછી આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું છે, અને એ જ આપણી ઉર્જા ઉપર ઉઠાવે છે. બીજા નંબરે હવે તમે જુઓ, વાત તો સામાન્ય હશે, પણ ઘણા માણસોની વાસના કેમ તૂટતી નથી. પહેલાં કોઈ મોટો એનાથી બીજો આપણે આગળ પ્રયોગ લીધો, એ પ્રયોગ પાણીનો છે. તમે આજે જુઓ, ઘણા માણસોની એવી કટેવ પડી છે કે એ ગરમ પાણીથી નાય છે, પણ જે ગરમ પાણીથી તમે સ્નાન કરો છો ને, એ તમારી ઉર્જાને ઉત્તેજિત કરે છે. ગરમ પીણા, ગરમ ખોરાક, ગરમ પાણી, આ બધું તમારી ઉર્જાને ઉત્તેજિત કરે છે. તો કોઈ દિવસ ગરમ પાણીથી સ્નાન નહીં કરવાનું. અને સ્નાન કરતા સમયે પણ તમારે
પહેલું જ જ્યારે આપણે સ્નાન કરવા બેસીએ ત્યારે આપણે લોટામાં જળ લઈએ કે કોઈ ટબમાં જળ લઈએ કે કોઈ પણ પાત્રમાં આપણે જળ લઈએ, તો જેમ આપણે શિવલિંગ ઉપર આપણે જળનો અભિષેક કરીએ છીએ એમ જળનો અભિષેક અહીંયા કરવાનો છે. આપણે જે તાળવું કહીએ છીએ અહીંયા પોચી જગ્યા કહીએ છીએ, આ તાળવા પર જળનો અભિષેક કરવાનો છે. તો જો ઘણા લોકો સ્નાન કરતી વખતે પહેલાં હાથ ધોવે છે, પહેલાં પગ ધોવે છે, પહેલાં આ બધું કંઈ જ કરવાનું જરૂર નથી. ઘણા બધા પહેલાં મુખ ધોઈ નાખતા હોય છે. ભાઈ અહીંયાથી તમે શરૂઆત કરશો એટલે તમારા આપણા અંદર જે ખોટી આપણી અંદર ગરમી પડી છે, ખોટો આપણા અંદર કાર્બન પડ્યો છે, એ પાણીના સાથે સાથે ધીરે ધીરે એ કાર્બન ડાયોક્સાઇડ સીધો નીચે ઉતરી જશે. અને ભાઈ ઘણા મને જોઈએ યાદ આવી ગયું, મને એક ભાઈએ કીધું કે ગુરુજી હું સ્નાન કરતી વખતે મને પેશાબ થાય છે. તો મેં કીધું તું પેશાબને તું ટચ કરી લે. એ ભાઈ પાણી તો માથામાં જ નાખે છે, પણ એને કીધું ગુરુજી મને પેશાબ થાય છે, આનું કારણ મેં તું પેશાબ એને ટચ કરી લે, પેશાબ તારો ગરમ તેજ પેશાબ હશે. તો મને કે બાપુ ચેક મારે ગુરુજી હું ચેક કરી લઉં. ને ચેક કરી પછી મને કહ્યું કે ગુરુજી હા તમારી વાત સાચી છે. જ્યારે આપણે સ્નાન કર્યા પહેલાં કે આપણે આડા ટાઈમમાં જે આપણે પેશાબ કરીએ છીએ એને ટચ કરીએ તો એટલો બધો ગરમ પેશાબ હોતો નથી. પણ જ્યારે સ્નાન કરતી વખતે આપણે માથામાં પાણી રેડીએ છીએ ત્યાંથી પછી જે પેશાબ આવે છે એ પેશાબમાં ગરમી વધારે હોય છે. તો કહેવાનું કે આપણા અંદર જે ખોટી ઉર્જા ભરેલી છે એ અહીંથી બહાર નીકળી જાય છે અને શરીરને ઠંડુ પાણી છે એ શરીરને સંતુલિત કરે છે. અને બીજું કે સ્નાન એક એવી વસ્તુ છે કે તમે ગરમ પાણીથી સ્નાન કરશો ને તો તમારો જે ચહેરાનો સમય જતાં તમારું બહારની જે સ્કિન છે, ગરમ પાણીથી સ્કિન કોઈ દિવસ શુદ્ધ થતી નથી. આ એક મનના કારણો છે. તમારી સ્કિનને તમારી ચમક કેમ હટી જાય છે કે ગરમ પાણીથી ચમક હટી જાય છે, પણ ઠંડુ પાણી રાખો તમારું જે અંદર વીર્ય તેજ હોય છે, તમારી વીર્ય ઉર્જા હોય છે એને પણ એ તેજસ્વી બનાવે, એને પણ પ્રકાશિત કરે છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ગરમ પદાર્થો એટલે કે ચરબી, જે લસણ છે, જે ડુંગળી છે, પ્યાજ છે, ઈંડા છે, માંસ છે, અને આવું ન ખાવું જોઈએ. એનું કારણ છે કે એના અંદર પણ ગરમી રહેલી છે અને બીજી શક્તિ પણ એક ભલે ગરમી નથી પણ એનું ઓજસ એવું છે, એનું તેજ એવું છે કે આ શુદ્ધને અશુદ્ધ બનાવી દેશે. અને જેવા આવા તામસી પ્રકૃતિના ખોરાકો હોય છે એટલે ઘણા સંપ્રદાયોમાં આપણે જોઈશે, પણ હું પણ એનો વિરોધ કરું છું કે તમે આ માંસ, મદિરા, માંસ, ઈંડા, પછી ડુંગળી, લસણ આવું ન ખાવું જોઈએ. એનું કારણ છે કે એ જે ખોરાક છે એ બધા તામસી પ્રકૃતિના ખોરાક છે અને જ્યાં તામસી પ્રકૃતિના ખોરાક હોય ત્યાં કહેવાય છે કે આપણે જે ઉર્જા શક્તિ હોય છે એ ઉર્જા શક્તિને પણ એનું રૂપ આપી દે છે. અને એ ઉર્જા શક્તિ જે તામસી પ્રકૃતિમાં આવી જાય છે. અને તમે જુઓ અત્યારે આપણા અહીંયા આપણે ગુજરાતમાં કહીએ કે આપણા દેશ લેવલે કે આપણે ઓલ વર્લ્ડની આપણે વાત કરીએ તો આજે ખોરાકો તામસી પ્રકૃતિના થઈ ગયા છે. તો પહેલાંના તમે આજથી 100-200 વર્ષો સુધીના ઇતિહાસ જુઓ અને એ 200 વર્ષના ઇતિહાસ તમે ચેક કરો તો એ લોકોનું જીવન કેવું હતું અને આજે આપણું જીવન ચેક કરો, આપણું જીવન કેવું છે. તો પહેલાંના જે આપણે જે ઇતિહાસો હતા, જે આજે આપણે લોક સાહિત્ય, મારી પણ એક ચેનલ ચાલે છે કે અલગધણી લોક સાહિત્ય ચેનલ મારી પણ પોતાને ચાલે છે. અને જો તમને ઈચ્છા હોય તો અલગધણી લોક સાહિત્ય ચેનલ અર્જુન ડાભીને જોઈ લે. પણ એમાં તમે ઇતિહાસો જુઓ કે પહેલાં કેટલું દુઃખ વેઠે છે અને કેટલું બલિદાન આપે છે. આજે એ કેમ નથી? એનું કારણ છે કે આજે આપણે ખોરાકો આપણા તામસી પ્રકૃતિના ખોરાકો થઈ ગયા છે. અને બીજા નંબરે આજે આપણે જ્યાં જઈએ તો જબલે કોઈ આપણે જોયું કે કોઈ આપણે સજ્જન માણસ સાથે બેસવું છે, કોઈ સકારાત્મક વિચાર ધરાવતો હોય એવા માણસો સાથે આપણે બેસવું છે તો પણ એ અંદરથી એની વાણી સકારાત્મક હશે પણ અંદરથી તો એની વાણી તામસી પ્રકૃતિ, એના અંદર તામસી પ્રકૃતિ જ ભરેલી હશે. ભલે અત્યારે તો એટલે કે દો રંગા ભેળા રે ન બેસીએ,
અને આજે લગભગ આપણે જોઈએ બધા આપણને દોરંગા જેવા માણસો મિત્ર મળે છે. તો કહેવાનો મતલબ છે કે જો આપણું આ જે વીર્ય તેજ છે અને એ અણમોલ ખજાનો છે, આ ખજાનાની કોઈ કિંમત થઈ શકે જેવી નથી. અને આવો અણમોલ ખજાનો જેમ આપણે કોહિનૂર હીરો ગંદકીમાં ફેંકી દઈએ છીએ, એમ આપણો જે વીર્યરૂપી અણમોલ ખજાનો છે એ આપણે ગટરમાં ફેંકી દઈએ છીએ, ગંદી નાળીમાં ફેંકી દઈએ છીએ. અને ફેંકી દેવા છતાં પણ આપણે એનો કોઈ સદુપયોગ થતો નથી. તમે જુઓ, આપણે પ્રાણીઓને જોઈએ છીએ, મનુષ્ય પણ સંભોગ કરે છે ને પ્રાણીઓ પણ સંભોગ કરે છે, વનસ્પતિ પણ સંભોગ કરે છે. સંભોગ સિવાય તો કોઈ જગતમાં વસ્તુની ઉત્પત્તિ થતી જ નથી. પણ તમે જુઓ, પ્રાણીઓનો એક સમય, નિશ્ચિત સમય હોય છે કે આ સમયથી આ પીરિયડમાં એને સંભોગની પ્રક્રિયા કરવી પડે છે. અને એ પણ એના માટે 1 કે 2 ટ્રાયલ જ હોય છે, કંઈ એના માટે 24 કલાક એ ફરી રહ્યો હોતો નથી. અને તમે વનસ્પતિમાં જુઓ, પણ જ્યારે આંબાનો કોઈ બીજી કોઈ વનસ્પતિનો જ્યારે એનો સમય આવે છે, એની મોસમ આવે છે, ત્યારે એનું ફલિનીકરણ થઈ જાય છે. પણ હવે તો મનુષ્ય છેલ્લી કક્ષાનો થઈ ગયો છે કે પોતે એટલો વિષય વાસનામાં ડૂબી ગયો, પોતે સંભોગની પ્રક્રિયામાં એટલો બધો પાગલ બની ગયો છે. એને ખબર છે કે સંભોગની પ્રક્રિયા પતી ગયા પછી પોતે માનસિક રીતે થાકી જાય છે, શરીરથી થાકી જાય છે, લોથપોથ થઈ જાય છે, એના અંદર બુદ્ધિ પણ રહેતી નથી, વિચાર શક્તિ પણ રહેતી નથી. આટલું બધું દુઃખ વેઠે છે. એમ કરતાં મનુષ્ય હજુ વિચારતો નથી કે હું આ પ્રક્રિયામાંથી બહાર નીકળું, મારી આ અમૂલ્ય ઉર્જા છે. અને વિચારતો કે સામાન્ય એક મહાખજાનો, એ મહાખજાને આપણે ગમે ત્યાં વેડફી દઈએ છીએ. તો કૃપા કરીને આવો જે વીર્યરૂપી મહાખજાનો છે, વીર્યરૂપી જે તેજ છે, એને જ આપણે બચાવવાની કોશિશ કરીએ. અને આગળ મેં કહ્યું કે આવા જે ઉપાયો તમને મેં બતાવ્યા કે સીધું બેસવું, શ્વાસ ઉપર ધ્યાન રાખવું, ઠંડા પાણીથી નાહવું, સ્નાન કરવું, અમુક માણસો પાસે ન બેસવું, અમુક પ્રકારની વનસ્પતિ કે અમુક પ્રકારની વસ્તુઓ ન ખાવી, આ બધું તમે જો ધીરે ધીરે કરશો તો એક સમય એવો આવશે કે તમારી ઉર્જા ધીરે ધીરે જે બહારની બાજુ જે એનો પ્રવાહ હતો, એ પ્રવાહ ઓટોમેટિક બંધ થઈ જશે. અને ધીરે ધીરે આપણી જે વીર્યરૂપી શક્તિ છે, આપણું તેજ છે, આપણું ઓજસ છે, એ સૂક્ષ્મ નાડીમાં ધીરે ધીરે પ્રવેશ કરશે. અને જેમ જેમ સૂક્ષ્મ નાડીમાં વીર્ય તેજ પ્રવેશ કરશે, એમ તમારા શરીર ઉપર એનો નિખાર આવી જશે. તમારું શરીર ખુદ કહી દેશે કે હવે નિખાર આવવાનો શરૂ થઈ ગયો. તમારા શરીર પર નિખાર આવશે. અને એ જ નિખાર આવશે, એ તમને આનંદ, પ્રેમ અને કરુણા એના અંદર ભરેલી હશે. અને જ્યારે એ સહસ્ત્રારમાં પહોંચશે, એ આગળ વાત તો બધી જુદી જ વાત છે કે અહીંયા પહોંચ્યા પછી શું થાય છે. પછી તે વિરાટના જે આપણે વિરાટ અસ્તિત્વ કહે છે, વિરાટ શક્તિ કહે છે, એના દર્શન થાય છે. પણ કહેવાનો મતલબ આપણે શરૂઆત તો કરી લઈએ. શરૂઆત કરો ને શરૂઆત આ રીતે કરો. આમાં કંઈ પદ્માસન તમે લગાવીને બેસો તો બહુ સારી વાત છે, સીધા બેસો તો સારી વાત છે. નકર 24 કલાક નિયમ રાખો કે જ્યારે ગમે ત્યાં બેસો તો સીધા જ બેસવાનું, ઊંડા શ્વાસ લેવાના. અને કોઈ પણ કાર્ય કરે તો હોશમાં કરવાનું, બેહોશીમાં નહીં કરવાનું. કાર્ય કર્યા પહેલાં વિચાર કરી લેવાનો, હોશમાં આવી જવાનું, હોશમાં આવ્યા પછી બધું કાર્ય કરવાનું. તો આ છે જે આપણી વાસનાઓને જો આપણને સતાવતી હોય તો એનાથી એક મુક્ત થવાનો રસ્તો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.